નમસ્કાર મિત્રો, ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું મુકેશ કુમાર। આજે આપણે 4, 5, 6 મહિનાથી સાંભળી રહ્યા છે કે ભારત ટેક્સી, સહકાર ભારત ટેક્સી આ શું છે? અત્યારે ચર્ચાઓ અત્યારે ગુજરાતમાં ઓર આખા ભારતમાં ચાલી રહી છે। તો એનો શું છે, આ શું છે ઓર એના બેનિફિટ શું છે એ આપણે જાણવા માટે અમદાવાદ ટેક્સી યુનિયનના પ્રેસિડેન્ટ આપણે વનરાજભાઈ ગઢવીને મળવા આવ્યા છે। તો આપણે વનરાજભાઈ ગઢવીથી આપણે એક ઇન્ટરવ્યુ, નાનકડો ઇન્ટરવ્યુ લઈશું અને અમને વાત કરીશું કે ભાઈ આપણે આમાં ડ્રાઈવરનો શું બેનિફિટ છે અને એમાં ભારત જે ડ્રાઈવર છે એનો સુરક્ષાનો શું। તો આપણે નમસ્કાર વનરાજભાઈ। નમસ્કાર મુકેશભાઈ। હા, તો આપણે જે આજે આ જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે તો આમાં ડ્રાઈવર આ ભારત ટેક્સી શું છે ઓર આને કોણ કોણ ચલાવશે, કેવી રીતે ચાલશે, એનો આપણે સચોટ આપણે સાચો જવાબ આપણે આપો। મુકેશભાઈ, પહેલા તો હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમે ડ્રાઈવરોના અવાજ માટે જે આ ન્યૂઝ દ્વારા કામગીરી કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ડ્રાઈવરોને સચોટ માહિતી મળે એના માટે જે આ તમે ઇન્ટરવ્યુ કર્યું એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર, કે જેથી કરી ડ્રાઈવરોને પૂરું માર્ગદર્શન મળે। મુકેશભાઈ, આની અંદર ભારત ટેક્સીની ચર્ચા અત્યારે ભારતની અંદર, ગુજરાતની સાથે લઈને આખા ભારતની અંદર જોરશોરથી ચાલી રહ્યું છે। તમે પણ જોવો છો અને આપણે બધા સાથે જોઈએ છીએ। ભારત ટેક્સી અમિત શાહે આજથી 4-5 મહિના પહેલા પાર્લામેન્ટની અંદર એનાઉન્સમેન્ટ કર્યું હતું કે ટેક્સીની અંદર એક કોઓપરેટિવ મોડલ લાવશે અને જેની અંદર ડ્રાઈવરોને ડાયરેક્ટ સીધો એનો ફાયદો ડ્રાઈવરોને મળશે, ડ્રાઈવરોને એનો ફાયદો મળશે અને જે ધનાઢ્ય કંપનીઓ, મોટી મોટી કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ પોતાનો જે નફો કમાઈ જાય છે એ નફો સીધો ડ્રાઈવરોને મળે એ રીતનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે। તો આના માટે પહેલા તો હું તમને એ વસ્તુ જણાવું કે કોઓપરેટિવ અને કોર્પોરેટ આ બેની અંદર તફાવત શું હોય। કોર્પોરેટ ની અંદર શું હોય કે મુકેશભાઈ, કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાનું ફંડ નાખી અને એક પ્લેટફોર્મ તૈયાર કરતા હોય છે અને એક પ્લેટફોર્મ તૈયાર કરી અને માર્કેટની અંદર ચલાવતા હોય છે। તો એની અંદર જે કોઈ ફંડ નાખ્યું હોય એનો નફો તો એ લેવાના જ, એ નફો એનો કાઢવાનો, જેની અંદર શોષણ શું થાય? પબ્લિક નું થાય, ડ્રાઈવરો નું થાય, આ બધાનું શોષણ થાય। ઘણી જગ્યાએ ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, મહારાષ્ટ્રની અંદર પણ આપણે આગળ જોયું કે મહારાષ્ટ્રમાં હડતાલો થઈ, ડ્રાઈવરોના આંદોલનો થયા। આપણા ગુજરાતમાં પણ ઘણી વખત અમે અમારા યુનિયનો દ્વારા આ બધી કામગીરી કરી ચુક્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરોનું કાયમી સોલ્યુશન કોઈ આવતું નતું, કોઈ પણ જગ્યાએ કાયમી સોલ્યુશન આવતું નતું, જેના માટે ડ્રાઈવરોએ અને સારા સારા યુનિયનોએ, એસોસિએશને સરકારનો રજૂઆતો કરી અને સરકારે આપણી વાત સાંભળી, ડ્રાઈવરો માટે વાત સાંભળી અને સરકારે એક નિર્ણય કર્યો કે ભાઈ આના માટે એક પ્રાઇવેટ પોતાની ડ્રાઈવરો થકી ઉભી થતી એક કંપની બનાવીએ, એક પ્લેટફોર્મ બનાવીએ કે જે ડ્રાઈવરો પોતે જ ચલાવે। કોર્પોરેટ નો મતલબ એ જ થાય કે તમે 10 જણા, 20 જણા, 25 જણા સાથે મળી અને જે એક સંસ્થાને ચલાવો એને કહેવાય કોઓપરેટિવ, કે જેની અંદર તમે પોતે જ માલિક હોવ, એને કરતા હરતા પણ તમે પોતે જ હોવ અને ચલાવતા પણ તમે પોતે જ હોવ। આ રીતનું એક કોઓપરેટિવ મોડલ તૈયાર થાય છે। જેમ આપણે અમદાવાદ, ગુજરાતની અંદર નહીં પણ પૂરા વિશ્વની અંદર એક સારામાં સારું મોડલ છે અમૂલનો। તમે અમૂલ આપણે ગુજરાતમાં બધા જાણીએ જ છીએ, દૂધ છે બધું। હા, અમૂલ એક કોઓપરેટિવ મોડલ છે। નાબાર્ડ, ઇફકો, ઘણા બધા કોઓપરેટિવ મોડલ છે। તો કોઓપરેટિવ મોડલ ઉપર ચાલતું આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે, જેની અંદર અત્યારે ભારત સરકાર આપણા ડ્રાઈવરો માટે એક પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે કોઓપરેટિવ મોડલ ઉપર, ભારત ટેક્સી, જેની અંદર સરકારનું યોગદાન એટલું જ છે કે સરકાર તમને સરળતાથી આ પ્લેટફોર્મ ચાલુ કરી આપે અને ચાલુ કરવામાં સહાયતા રૂપ થાય। બરોબર છે? એની અંદર કઈ સરકાર એવું નથી કે સરકાર આખી કંપની ઉભી કરશે અને ચલાવશે, ચલાવવાની ડ્રાઈવરને જ છે, ચલાવવાની ડ્રાઈવરોને જ છે, ખાલી ફંડ છે, બરાબર છે, સરકાર આપે, ચલાવવાની ડ્રાઈવરોને જ છે। એટલે
આની અંદર ફંડ સરકાર આપે, બરોબર અથવા તો સરકાર જ્યાં જ્યાં તમને લાગતા વળગતી જે એનાથી બનતી મદદ હોય, બરોબર કે જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો હમ કે કોઈ લીગલ પ્રોસેસ પેપર વર્ક કરવાનું હોય, બરોબર તો એ સરકાર તમને સરળતાથી કરી આપે, એ તમને ઝડપી કરી આપે પ્રક્રિયા. બરોબર કોઈ ટેક પાર્ટનર કંપની આવે, આની અંદર ચલાવવા માટે, આ એપ્લિકેશન ચલાવવા માટે ટેક કંપની જોઈએ, બરોબર. કે સરકાર તો એને ચલાવવા નહીં, હમ તો ડ્રાઈવરો એટલો અભ્યાસ હોય નહીં કે બરોબર. પોતે ટેક કંપની ચલાવી શકે, હેન્ડલ કરી શકે. બરોબર આની માટે સરકાર શું કરે કે કોઈ સારી ટેક કંપની તમને પ્રોવાઈડ કરી આપે, હમ એ તમને માર્ગદર્શન આપે. બરોબર અમૂલ આની અંદર ઇન્વોલ્વ છે, બરોબર નાબાર્ડ આની અંદર ઇન્વોલ્વ છે, બરોબર ઇફકો આની અંદર ઇન્વોલ્વ છે. બરોબર એના સારા સારા પ્રતિનિધિઓ હમ કે જે કોઓપરેટિવ સંસ્થાને પહેલા ચલાવી જ રહ્યા છે, બરોબર એ બધા લોકો આની સાથે જોડાઈ હમ. અને આને રન કરી અને આગળ ચલાવે છે. બરોબર તો આ રીતે ભારત ટેક્સી આવી રહી છે. બરોબર હવે આપણે એ જાણી દઈએ હવે આને અંદર ડ્રાઈવરને ભાડો શું મળશે અને બીજું ડ્રાઈવરને કયા કયા બેનિફિટ છે એ બી અમને જણાવો. બીજો પ્રશ્ન બોલો. બરાબર મુકેશભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો છે અને અમને પણ ઘણા બધા અમારા સભ્યો ડ્રાઈવરો પૂછતા હોય છે કે વનરાજભાઈ, અને હું તો ઘણા ડ્રાઈવરો સાથે સંકળાવું છું, યુનિયન ચલાવું છું. બરોબર છેલ્લા 2-3 વર્ષથી અમદાવાદની અંદર અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન ચલાવું છું. અને મોટા ભાગના ડ્રાઈવરોનો આ એક પહેલો પ્રશ્ન છે બરોબર કે ચલો એપ્લિકેશન આવશે, ઓલા ઉબેર ની સામે ટક્કર આપશે, બરોબર ડ્રાઈવરો એની સાથે જોડાશે. ડ્રાઈવરોનો મેઇન મુદ્દો પ્રશ્ન એક જ છે કે ભાડું ક્યાં મળશે અને કેટલું મળશે. બરોબર આ એક મોટો પ્રશ્ન છે. બરોબર તો હું તમારા મીડિયાના માધ્યમથી ડ્રાઈવરોને જણાવવા માંગુ છું કે ભારત ટેક્સીની અંદર બરોબર જે ભાડું મળશે ને, એ ગુજરાત ગવર્મેન્ટના ધારા ધોરણ મુજબ બરોબર નક્કી કરેલું જ ભાડું મળશે. બરોબર બીજું, આની અંદર જે તે સ્ટેટની અંદર આખા ભારતની અંદર થઈ રહ્યું છે. બરોબર આ એકલું ગુજરાતની અંદર તો છે નહીં. બરોબર જે તે સ્ટેટની અંદર જે તે સ્ટેટનું ભાડું નક્કી કરેલું હશે ને, બરોબર એ ભાડું આ ડ્રાઈવરોને મળશે. બરોબર ગુજરાતની અંદર જો નક્કી કરેલું હશે જે ભાડું, એ મળશે. બીજું, હું તમને એક માહિતી આપી દઉં એટલી કે ગુજરાત સરકારની અંદર જે ભાડા નક્કી કરેલા હતા એની અંદર ઘણા સુધારા કરવાની જરૂર હતી. અમે એના માટે ઘણા સમયથી કામ કરતા હતા. તો એ ભાડા સુધારા કરી અને અમે એને સરકાર સામે રજૂ કરી દીધું છે. બરોબર ભારત ટેક્સી દ્વારા. બરોબર કે સરકાર શ્રીને આપણે જણાવ્યું છે કે કેટેગરી વાઇઝ અહીંયા ટેક્સીઓ 2-3 કેટેગરીમાં ચાલતી હોય છે. બરોબર એક હેચબેક ચાલતી હોય છે, બરોબર એક સેડાન ગાડી ચાલતી હોય છે, બરોબર અને એક એક્સયુવી ગાડી ચાલતી હોય છે. બરોબર તો 3 કેટેગરી વાઇઝ આપણે ભાડા નક્કી કરી અને સારા એવા ભાડા લખી સરકારને આપણે આપી દીધા છે ભારત ટેક્સીના સપોર્ટથી. અને ત્યાંથી જે આપણે કર્નલ સાહેબ ગાંધીનગર આવ્યા હતા અને એમને મીટિંગ કરી હતી અને સરકાર જોડે અમે રજૂઆત પણ કરી હતી અને સરકારને કામ આપી દીધું છે. અને ટૂંક સમયની અંદર ગુજરાત સરકાર તરફથી નવા ભાડા નક્કી કરીને આવી જશે. એ ભાડા ભારત ટેક્સીની અંદર લાગુ થશે. બીજી આપણે વાત એવી હતી કે ભાઈ જે ડ્રાઈવરને બેનિફિટ શું શું મળશે? ડ્રાઈવરના બેનિફિટ શું શું છે એમ અમને જણાવતો. ભારત ટેક્સીની અંદર હું પહેલા તો વસ્તુ એ કહું તમને, બેનિફિટ